તો આ તરફ ગાંધીનગરના માણસા તાલુકાની અંદર દિવાલ ધરાશાયી થવાની ઘટના બની। ગાંધીનગરના માણસા તાલુકામાં દિવાલ ધરાશાયી થઈ। નગરપાલિકાની જોડે આવેલ નવીન તળાવ કે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેની દિવાલ ધરાશાયી થઈ છે। જોઈ શકાય છે જે રીતે અહીં આ અમૃત સરોવરની દિવાલ ધરાશાયી થઈ। સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી। ભારે વરસાદને કારણે આ દુર્ઘટના બની। કોઈ જાનહાનિના સમાચાર નથી। સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી। ગાંધીનગરના માણસાની અંદર આ દિવાલ ધરાશાયી થઈ છે। અમૃત સરોવરની આ દિવાલ છે। દિવાલ ધરાશાયી થઈ પરંતુ સદનસીબે કોઈને જાનહાનિના સમાચાર નથી। છોટાઉદેપુર પાસે નેશનલ હાઈવેના ડાયવર્ઝનની અંદર ગાબડું પડ્યું છે। સિંહોદ પાસે હાઈવે ઉપર ડાયવર્ઝનમાં ભારે ધોવાણ થયું અને ગાબડું પડ્યું છે। અહીં 2.31 કરોડના ખર્ચે ભારજ નદી ઉપર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જેમાં ગાબડું પડી ગયું। ગયા વર્ષે બ્રિજ બેસી જતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો તો આ વખતે અહીં ગાબડું પડી ગયું છે। ડાયવર્ઝન નીચેના ભાગે ધોવાણ થઈ ગયું છે। તો ગત વર્ષે નેશનલ હાઈવે ઉપર બ્રિજ બેસી જતા બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ લાંબા સમય બાદ ડાયવર્ઝન બનતા ડાયવર્ઝન પરથી ભારે વાહનો પસાર થાય છે અને હવે અહીં ગાબડું પડી ગયું છે। જોઈ શકાય છે આ જે ઘટના બની છે ગાબડું પડવાની આ ઘટના બની છે। અહીં ડાયવર્ઝનની અંદર ગાબડું પડ્યું છે। 2.31 કરોડના ખર્ચે ભારજ નદી ઉપર આ પાકું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું જેની અંદર ધોવાણ થઈ ગયું છે। ડાયવર્ઝન નીચેનો ભાગ ધોવાઈ ગયો છે।